નમસ્કાર, મની મેનેજરના સ્પેશિયલ એપિસોડમાં હું પ્રીતિ દલા આપનું ખાસ સ્વાગત કરું છું. અને હવે આપણે 2025ને વિદાય આપવાની તૈયારી કરી રહ્યા છીએ, ત્યારે નવા વર્ષની એટલે કે 2026ની શરૂઆત પહેલાં તમને નાણાકીય આયોજનના મૂળભૂત મુદ્દાઓ ફરી યાદ કરાવી દઈએ અને બિલકુલ સરળ રીતે નાણાકીય આયોજનના અમૃતને સમજો અને સમૃદ્ધિ સર્જનનું ફળ પામો. તો આ રસપ્રદ ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે મેગા ગેઇનના કો-ફાઉન્ડર રિશિત શાહ. રિશિત, ઘણું સ્વાગત છે આપનું. અને હવે 2026ને આપણે નોખ કરી રહ્યા છીએ અને આપણે ઓફકોર્સ એક નવા વર્ષમાં આપણે બધી નવી અપેક્ષાઓને નવા એવન્યુઝ, આપણે જો પર્સનલ ફાઇનાન્સની ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો કે નવા આઈડિયાઝ કે નવા તમારા બેઝિક્સ લઈને આપણે જતા હોઈએ છીએ. બેઝિક્સ ઓફકોર્સ નવા નથી હોતા, સેમ હોય છે, પણ યસ, એવન્યુઝ જરૂરથી ચેન્જ થતા હોય છે. તમે જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બી કહ્યું છે, અમૃતકાળ, ભારત અત્યારના અમૃતકાળમાં છે, રાઈટ? અને તમે એ જ બેઝ પર પર્સનલ ફાઇનાન્સનો બી આપણો પોર્ટફોલિયો બી અમૃતકાળ જેવો જ થાય, એ તમે અમૃતને ડિવાઈડ કર્યું છે અને વેરી બ્યુટિફુલી તમે કર્યું છે. સો અમૃત એટલે કે અવેરનેસ, રાઈટ? અને અત્યારના અવેરનેસ છે, પણ એ રાઈટ અવેરનેસ હોવી ઘણી જ જરૂરી છે. જ્યારે આપણે પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ કે પર્સનલ ફાઇનાન્સની વાત કરીએ છીએ, કઈ રીતના તમે ડિફાઇન કરશો અવેરનેસને? સો થેન્ક યુ સો મચ મને તમારા શો પર ઇન્વાઇટ કરવા માટે. આપણા બધા દર્શકોને હેપી ન્યૂ યર એડવાન્સમાં. આઈ હોપ 2025 ઇક્વિટી તો સારું એટલું આપ્યું નથી, પણ તમારા બધાના પોર્ટફોલિયો સારા હશે. સો ટુડે આજે આપણે અમૃત ઉપર વાત કરશું. એક ફ્રેમવર્ક બનાવેલું છે, જે તમને અગર આનું સમજમાં આવી જશે, પ્રોબ્લી તમે પર્સનલ ફાઇનાન્સમાં જે અત્યારના પોઝિશન છે એથી ઘણી બેટર થઈ જશે. સૌથી પહેલાં એ આપણે જે કહેતા હોય વિચ ઇઝ અવેરનેસ. હવે ફોર એક્ઝામ્પલ ઘણીવાર જોવામાં આવેલું છે કે આપણે અગર 2022, 23, 24ની અગર વાત કરું તો એની અંદર લોકો બધા ખાલી ઇક્વિટી ઉપર વાત કરતા હતા કે ઇક્વિટી ઓબ્વિયસ રિટર્ન આપી દીધેલું એમને, પણ ઇક્વિટી જ વાત હતી. પણ તમને પર્સનલ ફાઇનાન્સ જે વાત કરતા તમને ડેટ બી ખબર હોવું જોઈએ, ઇક્વિટી બી ખબર હોવું જોઈએ, એનપીએસ શું છે કે એફડી શું છે, પોસ્ટ ઓફિસ ડિપોઝિટ શું છે, ઇવન ઇન્સ્યોરન્સમાં કઈ ઇન્સ્યોરન્સ પોલિસીઝ છે કે મેડિક્લેમ છે કે પર્સનલ એક્સિડન્ટ છે, ટર્મ લાઈફ છે, એ બધી આઈડિયા હોવું જોઈએ. ઇન્ક્લુડિંગ વિલ રાઇટિંગ બી ખબર હોવી જોઈએ, એટ ધ સેમ ટાઈમ લોનનું બી ખબર હોવું જોઈએ. રીઝન એ છે કે તમને અગર પ્રોડક્ટ્સ નહીં ખબર હોય કઈ પ્રોડક્ટ્સ છે તો પ્રોબેબલી તમે એક બાયસ પોર્ટફોલિયો બનાવી દેશો, જેવું કે ઇક્વિટી પોર્ટફોલિયો. હવે તમારો કદાચ ઇક્વિટી પોર્ટફોલિયો છે તો લાસ્ટ એક વર્ષમાં પ્રોબેબલી કદાચ રિટર્ન નહીં આવ્યા. સો હેવિંગ ધ અવેરનેસ અબાઉટ ધ પ્રોડક્ટ્સ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે ઘણીવાર લોકો મિસ આઉટ કરી કાઢે છે કે તમને ઇન્ફ્લેશનના બારામાં નથી ખબર હોતી. સો ફોર મી ઇન્ફ્લેશન તમારું શું સેવિંગ છે અને ઇન્વેસ્ટમેન્ટ, ટુ એસ્પેક્ટ. સેવિંગ તમારે પોતાને સેફગાર્ડ કરે છે, ઇન્વેસ્ટમેન્ટ ફ્યુચર માટે છે. હવે ઘણીવાર લોકોને મળતો જો ખબર પડતી હોય છે કે મારું 7%નું રિટર્ન છે, હું ઇન્ફ્લેશનને બીટ કરું છું. ઇન્ફ્લેશન આજે 6-7% છે તો આઈડિયલી ઇટ ઇઝ નોટ એન ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ? તો તમને વોટ ઇઝ અ કન્સેપ્ટ ઓફ ઇન્ફ્લેશન ને પર્સનલ ફાઇનાન્સમાં એને કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરવું એ બી બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે કોઈ બી તમારી ઇન્વેસ્ટમેન્ટ હોય એને એટલીસ્ટ ઇન્ફ્લેશનથી બીટ થવું જોઈએ. તો એ તમને કન્સેપ્ટ બી સેકન્ડ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. થર્ડ વસ્તુ ઇઝ લોંગ ટર્મ એન્ડ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ શું છે એ આઈડિયા હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે આજે કોવિડ પછી આપણે ક્રિપ્ટો લોકોએ જબરજસ્ત લેવાનું ચાલુ કરી કાઢેલું હતું કે શોર્ટ ટર્મમાં રિટર્ન આવવા લાગ્યા, ચાલો શોર્ટ ટર્મ કે ઇક્વિટીઝ સ્મોલ કેપ મિડ કેપ 2022-23માં જબરજસ્ત રિટર્ન આપ્યું તો લોકોએ શોર્ટ ટર્મમાં સ્મોલ કેપ મિડ કેપમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા લાગ્યા. અને આજે અગર આપણે જોઈએ તો સ્મોલ અને મિડ કેપ અરાઉન્ડ 15-20% ડાઉનફોલ થઈને ઉપર આવેલા અત્યારે થઈ રહ્યું છે. સો અગેન યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે શોર્ટ ટર્મ શું છે, લોંગ ટર્મ શું છે, કોઈ નોઇઝ પાછળ ના જતું રહ્યું ઇઝ ઇમ્પોર્ટન્ટ. એન્ડ ફોર્થ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઇઝ જે ઘણા લોકો મિસ આઉટ કરી કાઢે છે ઇઝ કે તમને રેગ્યુલેટરી અવેરનેસ બી હોવી ઇમ્પોર્ટન્ટ છે. જેવું સેબી થયું કે પછી આરબીઆઈ, આઈઆરડીએ, એ લોકો શું બોલે છે, એ લોકો શું રેગ્યુલેશન્સ લાવી રહ્યા છે નવા, એ બી હોવું બહુ ઇમ્પોર્ટન્ટ. કારણ કે ઇન કેસ રેગ્યુલેટરીના લીધે તમને જ્યાં પૈસાની જરૂર પડી અને રેગ્યુલેટરી પ્રોપરલી નહીં હોય તમારું ઇન્વેસ્ટમેન્ટ, then you can be in a problem જ્યાં તમારે કદાચ પૈસા નીકળી પણ નહીં શકે. તો એનું અવેરનેસ હોવી બી બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે ઘણા લોકો મિસ આઉટ કરી કાઢે છે. એબ્સોલ્યુટલી. એટલે આ બધી અવેરનેસ તમે જો રાખશો, સાંભળશો, જોશો, વાંચશો, તો તમને ખબર પડશે કે કઈ રીતના તમે પ્રોડક્ટ્સ ચૂઝ કરી શકો છો, કઈ રીતના તમે મની મેનેજ કરશો, કઈ રીતના તમારા રિસ્ક તમે મેનેજ કરશો, ઇન્વેસ્ટમેન્ટ તમે કરશો. અને એટલે જ આ બધા જ અવેરનેસ જે પોઈન્ટ્સ છે એ ધ્યાનમાં રાખવા જ જોઈએ, જેથી તમે તમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં ઇન્ક્લુડ કરી શકો. કયા પ્રપોર્શનેટમાં તમારે ક્યાં નિવેશ કરવાનું છે એ પણ તમને ખબર પડી શકે. સેકન્ડ કમ્સ મની મેનેજમેન્ટ, જે અમૃતનો એમ પર હવે આપણે આવી રહ્યા છે. મની હવે
દેટ ઇઝ ધ અત્યારના ડિફિકલ્ટ બહુ છે બીકોઝ ઓફ ધ રિટર્ન્સ જે નથી આપ્યા. જે તમે કહ્યું કે આ વર્ષે જે ઇક્વિટીએ નથી કામ કર્યું એ મેટલ્સ ગોલ્ડ એન્ડ સિલ્વરે કર્યું છે, અને બીજો બાઝિંગ એરિયા રહ્યો છે આઈપીઓ માર્કેટ. એ બંને સંભાળ્યું છે અમુક હદ સુધી. પણ બધાની એક સાયકલ હોય છે, રાઈટ? મની મેનેજમેન્ટ કઈ રીતના તમારે આ બધી સાયકલમાં આપણા મની મેનેજ કરી શકીએ છીએ? સો સૌથી પહેલાં એક છે કે ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન લાવવું છે, પણ બીજી વસ્તુ છે કે આપણે ખર્ચો કેટલો થઈ રહ્યો છે. સો ફોર એક્ઝામ્પલ, મારો જે 1 લાખનો મારી સેલરી છે, આઈ શુડ નો કે એમાં તું કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરું છું, કેટલું સેવિંગ કરું છું, અને કેટલું એમાં ખર્ચો કરું છું. ખર્ચામાં બી 3 ટાઈપ છે કે મારું ડેલી એક્સપેન્સ કેટલું છે, ને બીજો તો જે મોટો ખર્ચો આવી રહ્યો છે લાઇફસ્ટાઈલ એક્સપેન્સ, ફરવા જવું છે, હોટલમાં જવું છે, તો ફરવા એ અગર આપણે એને કંટ્રોલ નહીં કરું, થિંગ્સ કેન બી ન પ્રોબ્લેમ. સો કંઈ બી તમે ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં તમને જોવું પડશે કે મારી જે સેલરી છે એનું બાયફિકેશન કેવી રીતના આવે છે બધું. આઈ વિલ સે 90% ઓફ પીપલ જેનું ઇન્વેસ્ટમેન્ટ નથી થતું એને પોતાનું બાયફિકેશન નથી ખબર કે મારું કેટલું એક્સપેન્સ થઈ રહ્યો છે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ થાય છે, કે કેટલું સેવિંગ થાય છે. સો વન થિંગ ઇઝ કે પોતાનું ખબર હોવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ, પ્રીતિબેનને બી ને CNBC કન્ટિન્યુઅસ કહેતું આવ્યું છે કે 6 to 12 મંથ્સનું ઇમરજન્સી કોર્પસ બનાવવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગેન કોર્પસ ઇક્વિટીમાં નહીં, ઇટ શુડ બી વેરી ઇઝી, કે ઇઝી લિક્વિડિટી હોવી જોઈએ ને એનું કોઈ પર કાઇન્ડ ઓફ રિસ્ક ના હોવું જોઈએ, સમથિંગ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. થર્ડ, અગેન આપણે કહેતા આવ્યા છે કે મેડિક્લેમ અને ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ, આઈ વિલ સે બિકોઝ ઓફ CNBC એની અવેરનેસ ઘણી વધી ગઈ છે કમ્પેરેટિવ. પહેલાં પ્રી કોવિડ જો અને પોસ્ટ કોવિડ જો આની અવેરનેસ ઘણી વધી ગઈ છે, પણ સ્ટીલ હજી વી ફીલ કે હજી એનું જવાનું વી આર નોટ એટ ધ સ્ટેજ જ્યાં જવું જોઈતું હતું, પણ ઘણી અવેરનેસ વધી ગઈ છે. અગેન આ 3 વસ્તુ છે તમારું પોર્ટફોલિયો સેફગાર્ડ કરશે. જેટલું બી તમારો પોર્ટફોલિયો છે પ્રોબ્લી આખો વેનિશ થઈ જશે. આ 3 પિલર્સ છે પોર્ટફોલિયોના. એક બી પિલર તૂટી ગયો તો આપણે જે બિલ્ડિંગ છે આખું પડવાના ચાન્સીસ છે. આ 3 વસ્તુ હોવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ ફોર્થ ઇઝ એક ડિસિપ્લિન અપ્રોચ. મારે પોર્ટફોલિયો બનાવવો છે, મને અગર ખબર જ નથી મારું ઇન્વેસ્ટમેન્ટ કેટલું થવું જોઈએ, પર્સન્ટેજ કેટલું થવું જોઈએ, સેવિંગ કેટલું થવું જોઈએ, તો એને એક આપણે ગોલ્ડન રૂલ છે વિચ ઇઝ 40-30-30. 40 should be expenses, 30% should be your saving or તમારું EMI છે કે લાઇફસ્ટાઈલ એક્સપેન્સીસ છે, 30% તમારું ઇન્વેસ્ટમેન્ટ. હવે આની અંદર બી આ એક થંબ રૂલ છે, પણ જરૂર નથી કે બધાને આ જ રૂલ ચાલશે. બિકોઝ ફોર એક્ઝામ્પલ એક માણસ છે જેનું 10,000 સેલરી છે, પ્રોબ્લી કદાચ એને આ રૂલ નહીં ચાલે, એને પોતાનો રૂલ બનાવવો પડશે. કે ફોર એક્ઝામ્પલ પર્સન ઇઝ અર્નિંગ 10 lakh rupees a month, એને માટે બી કદાચ અલગ રૂલ થઈ હશે. પ્રોબ્લેમનું સેવિંગ કે ઇન્વેસ્ટમેન્ટ વધારે હશે, ખર્ચો કેટલો હશે એમનો, રાઈટ? તો એક તમને તમારી ટ્રેન્ડ ખબર હોય છે કે મારું ટ્રેન્ડ કેવું છે, મારું કેવી રીતના થવું જોઈએ, દેન વી કેન થિંક અબાઉટ કે મારું શું રિસ્ક એપેટાઇટ છે. જી, એબ્સોલ્યુટલી. એટલે બધાને વેરી તો થાય, પણ રેશિયો અમુક આટલો જ રહેતો હોય છે, મોટો નાનો કરીને. અને ઇન્સ્યોરન્સ એ મારું ફેવરેટ છે, બિકોઝ તમે તમારી જાતને પહેલાં સિક્યોર કરી રહેશો ને તો તમારો જે જર્ની છે એટલી સ્મૂથ થઈ જશે. અને હું આ લાસ્ટ 11 વર્ષથી 12 વર્ષથી આ શો કરું છું, અને આઈ થિંક હું આ સેમનું સેમ બોલું છું. એટલે જે લોકો જોતા હશે મને કાયમ કીધા હશે આ શું બોલ્યા કરે છે, પણ ના, હજી નથી અવેરનેસ આવી. અને ઇન્સ્યોરન્સ તો તમે આ નવા વર્ષમાં જેની પાસે નથી એ પ્લીઝ તમે લેજો. હેલ્થ ઇન્સ્યોરન્સ તમે લેજો, કારણ કે કોવિડે એક એવી થપ્પડ મારી છે બધાને કે એટલા બધે આપણે શીખ્યા છે. અને એટલે જ આપણે ઘણા બધા રિફોર્મ્સ અહીંયા આવતા જોઈ રહ્યા છીએ. સો દેટ ગવર્મેન્ટ ઇઝ એન્કરેજિંગ કે પ્લીઝ ટેક ધ ઇન્સ્યોરન્સ. એટલે પ્રીમિયમ્સમાં આપણે હવે ઘટાડો જોઈ રહ્યા છીએ, ઘણી બધી અહીંયા સહુલિયત આપણે જોઈ રહ્યા છીએ. સો દેટ તમારે જે આ 40-30-30 જે પણ રેશિયો કહી રહ્યો છે રિશિત, નહીં તો કામ નહીં લાગે જો કોઈ મોટી બીમારી આવી છે, રાઈટ? સો ઇન્સ્યોરન્સ છે, તમારે પ્રીમિયમ પે કરવાનું અને યુ વિલ ગેટ ફૂલ સિક્યોરિટી ઓફ જો તમને કોઈ હેલ્થ પ્રોબ્લેમ આવે છે. વાત કરીએ રિટર્ન્સની, બિકોઝ પીપલ આર ઇન્ટરેસ્ટેડ ઇન ઇન્વેસ્ટિંગ, રાઈટ? અને એમને મેક્સિમમ રિટર્ન્સ જોઈતા હોય છે, એન્ડ રાઇટલી સો, વાય નોટ? કારણ કે તમે એના માટે તો આપણે કામકાજ કરીએ છીએ, આપણા ફેમિલી માટે કામકાજ કરીએ છીએ, સો દેટ વી ગેટ ગુડ રિટર્ન્સ. પણ એની સાથે રિસ્ક પણ છે, રાઈટ? એમાં કોઈ વખત રિસ્કીયર પ્રપોઝિશન લઈ લે છે જેમાં રિટર્ન્સની વધારે આશા હોય છે. કોઈ વખત જો તમારું લક સારું હોય તો ઠીક છે, પણ બાકી નહીં તો એ ઉડતું પણ પડે છે. કઈ રીતના તમે રિસ્ક અને રિટર્નને બરાબર વેટેજ આપીને આપણે કામ કરી શકીએ? સો એઝ વી સે કે પર્સનલ ફાઇનાન્સમાં તમે કોઈ બી પ્રોડક્ટ્સ હોય એનું તમે રિસ્ક અને રિટર્ન સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે ફોર એક્ઝામ્પલ હું અગેન થોડોક પાછળ જાઉં છું કે અગર આપણે ઇક્વિટીઝની વાત કરીએ, લાસ્ટ 1 વર્ષમાં રિટર્ન નથી આપ્યું, પણ અગર હિસ્ટોરિકલની વાત કરું 1980થી લઈને અગર અત્યાર સુધી 2025ની અગર વાત કરીએ, લાર્જ કેપે એનું જે લાર્જ કેપનું જે ડ્રોડાઉન છે, મતલબ યરલી ડ્રોડાઉન કેટલું નીચે પડે છે, અરાઉન્ડ 20% એવરેજ એવરી યર પડી રહ્યું છે. 35 યર્સ નહીં 45 યર્સ થયા છે. 45 યર્સમાંથી ખાલી 5 યર્સ એવા છે
જ્યાં 10%થી ઓછું ડ્રોડાઉન હોય કે 10% ઓછું પડેલું છે યરલી. ઇનસ્પાઇટ ઓફ દેટ આજે લાર્જ કેપે 14%, 13.5, 14% એવરેજ CAGR રિટર્ન આપેલું છે. નાવ આજે હું જે વાત કરી રહ્યો છું એ એવરેજ ડેટાની વાત કરું છું, પણ આપણું એક્સપેક્ટેશન એ હોય છે કે મને એક જ વર્ષમાં આટલું આવી જવું જોઈએ, 13-14%, કે મને 6 મંથમાં 10-15-20% આવી જોઈએ. થેન્ક્સ IPO બી જબરજસ્ત રિટર્ન્સ આપેલા છે, એટલે ઇન સર્ટન કેસીસ. સો ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ કરો એનું તમે રિટર્ન સમજો, એનું રિસ્ક સમજો. ફોર એક્ઝામ્પલ ક્રિપ્ટો, કોવિડની આજુબાજુ લોકોએ જબરદસ્ત ક્રિપ્ટોમાં નાખ્યા, પૈસા કમાઈ ગયા, પણ આજે બધાને ખબર છે કે ક્રિપ્ટોની શું સિચ્યુએશન થઈ ગઈ છે. સો સમજવું પોતાનું રિસ્ક, પ્રોડક્ટ રિસ્ક અને રિટર્ન સમજવું બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે પોતાનું શું રિસ્ક એપેટાઇટ છે. આજે ઘણા લોકો મને આવે છે કે ફોર એક્ઝામ્પલ રિશિત મને 1 લાખના 2 લાખ કરવા છે ફટાફટ, પણ મેને આજ કે 1 લાખના 50,000 થઈ જશે ચાલશે એ કે નહીં ચાલે. તો પ્રોબેબલી એમને પોતાનું રિસ્ક એપેટાઇટ જ નથી, કે દેટ ઇઝ અ રીઝન 99% ઓફ ધ ઇન્વેસ્ટર ફેલ ટુ ગેટ રિટર્ન, કારણ કે પોતાનું રિસ્ક એપેટાઇટ જ નથી ખબર. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે એનું રિસ્ક એપેટાઇટ, તમે પોતાનું રિસ્ક એપેટાઇટ ચેક કરો કે તમે મોડરેટ છે કે કે લો રિસ્ક એપેટાઇટ છે, હાઈ રિસ્ક એપેટાઇટ છે. 99% છે જે લો રિસ્ક એપેટાઇટ વાળા હાઈ રિસ્કમાં નાખી દે, કદાચ હાઈ રિસ્ક એપેટાઇટ વાળા મીડિયમ કે લોમાં નાખી દે છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ યોર રિસ્ક એપેટાઇટ. એટ ધ સેમ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ તમે ડાયવર્સિફાઈ કરી કાઢો. આજે 2-3 વર્ષ પહેલાં ખાલી ઇક્વિટીઝની વાતો થતી હતી, આજે ખબર પડે છે કે ગોલ્ડ અને સિલ્વર બી નાખ્યું હોત તો સારું હોત, કે મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો સારું, તો કદાચ પોર્ટફોલિયો સ્ટેબલ થયું કે વધારે સારું ચાલી ગયું હોત. સો તમારું જે રિસ્ક એપેટાઇટ અગર તમને ખબર હશે, દેન યુ કેન ડાયવર્સિફાઈ યોર પોર્ટફોલિયો, કે હું કેટલું ગોલ્ડ લઉં, કેટલું સિલ્વર લઉં, કે FDમાં કેટલું મૂકું, ઇક્વિટીઝમાં કેટલું મૂકું. તો 3-4 વસ્તુ છે વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ને આમાં જ આપણે 99% આપણે ભૂલ બી કરી કાઢીએ છીએ. એબ્સોલ્યુટલી. અને રિસ્ક એપેટાઇટ સમજવું ઘણું જ જરૂરી છે, બિકોઝ નહીં તો તમને એમ લાગે કે આ સેક્ટરમાં બહુ જ રિટર્ન્સ મળી રહ્યા છે, ચલો હું નાખી દઉં, પણ પછી જો એ સાયકલ નથી ચાલતી તો રિસ્ક એપેટાઇટ શું છે કે તમે જો 10 રૂપિયા ઇન્વેસ્ટ કરો છો તો તમારે તૈયારી રાખવી જોઈએ કે સપોઝ એમાં ડાઉન ટુવર્ડ્સ આવે છે તો તમે થોડા લૂઝ કરી શકો છો. હવે એ થોડા લૂઝ તમે કેટલા સહન કરી શકો છો? કોઈની 2 રૂપિયાની સહનશક્તિ હોય 10 રૂપિયામાંથી, કોઈની 4 રૂપિયાની હોય, કોઈની 5 રૂપિયાની હોય. એવી રીતે તમારી શું કઈ ડિગ્રી છે કે ભાઈ અચ્છા 2 રૂપિયા જો જશે તો વાંધો નથી, એ પ્રમાણે આપણે પ્રોડક્ટ ચૂઝ કરી શકીએ છીએ. આ છે તમારો રિસ્ક એપેટાઇટ. સો દેટ તમારો જે ટોટલ તમારો પોર્ટફોલિયો છે એ ઘણો ઊંચો નીચો ના થઈ જાય, તમારા ગોલ્સ ઊંચા નીચા ન થઈ જાય. ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ, અમૃતનો MRI ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ, એટલે દેટ બ્રિંગ્સ યુ ટુ ધ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ, કે તમારું રિસ્ક એપેટાઇટ તમે જાણી લો ને પછી તમે તમારા ગોલ્સ પ્રમાણે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. કઈ રીતના? સો ફર્સ્ટ ઓફ ઓલ તમને બધા શું તમે લાઈફનું પર્પઝ શું છે, કમાવા માટે છે, રાઈટ, મારે કયા ગોલ્સ છે, તો બધા જેટલા બી તમારા ગોલ્સ છે એને તમે ટ્રેક કરો, એક જગ્યા પર લખી દો. હાલ છે એક 25 યર્સનો એક ઓલ્ડ મેલ છે કે ફિમેલ છે, અગર એને પૂછ્યું તમારું શું આજે ગોલ છે, કે કંઈ ગોલ નથી, કાલે જોઈશું, ગોવા જવું છે, પણ કંઈ ગોલ છે જ નહીં. દેટ ઇઝ અ વર્સ્ટ થિંગ યુ આર ડુઇંગ ટુ યોર પોર્ટફોલિયો. તમે કમાવો શેના માટે છો? ફોર સમ ગોલ્સ, રાઈટ. તો તમારી પાસે ક્લિયર કટ ગોલ્સ હોય છે, મેં ક્યારે મને ગોલ્સ જોઈએ છે, કે શું મારે અચીવ કરવું છે. એ પછી ગોલ્સ એકવાર થઈ જાય છે, એને પછી એને જોલ્ટ ડાઉન કરો કે તમને એ ગોલ કયા યરમાં અચીવ કરો, એની લિક્વિડિટી કેટલી જોઈએ છે, એટલે તમને કેટલો પૈસા જોઈશે અને એની ઇન્ફ્લેશન જોડે કેલ્ક્યુલેટ કરો. અગેન આ વસ્તુ ઉપર ઘણા લોકો મિસ્ટેક્સ કરી કાઢે છે કે જ્યારે ગોલ મને છે, ફોર એક્ઝામ્પલ મારે ઘર લેવું છે 10 વર્ષ પછી 2 કરોડનું, તો મારો ગોલ 2 કરોડનો થઈ જાય, પણ હું ઘણીવાર ઇન્ફ્લેશન કેલ્ક્યુલેટ કરતો નથી. તો અહીંયા ઇમ્પોર્ટન્ટ એ હશે કે તમે જ્યારે ગોલ ડિસાઇડ કરો તો એનું ઇન્ફ્લેશન બી તમે કેલ્ક્યુલેટ કરો આની અંદર, વિચ વિલ બી વેરી ઇમ્પોર્ટન્ટ. એન્ડ થર્ડ થિંગ વિચ આઈ વિલ સે ઇઝ કે અત્યારે ઘણું થયું હતું, આ વર્ષ એની પહેલાં ઘણીવાર થયું હતું કે ઇમ્પલ્સિવ બાઇંગ. લોકો કમાવા તો લાગ્યા છે, પણ એમેઝોન, ફ્લિપકાર્ટે ગંદી આદત બી પાડી દીધી છે કે જેવું ડિસ્કાઉન્ટ દેખાઈ જાય છે, ઇવન તો મને યુઝ નથી પણ મારાથી ઇમ્પલ્સિવ બાઇંગ થઈ જાય છે. કે બીજું એક થઈ જાય છે કે ફોર એક્ઝામ્પલ માર્કેટ બહુ વધી ગયું છે, તો લોકો બોલે છે કે આ લો, તો થોડીક લાલચની ચક્કરમાં આપણે કઈ બી વસ્તુ લઈ લઈએ તો પછી પ્રોબ્લેમ આવી જાય છે કે કંઈ બચતું નથી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, સારા ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, અને પ્રોબ્લી કદાચ એક્સપેન્સ બી વધારે થઈ જાય છે. તો 2 વસ્તુ પર ધ્યાન રાખો કે ઇમ્પલ્સિવ બાઇંગ ના થઈ જાય. વેધર કોઈ બી નોઇઝ હોય, તમે પહેલાં જુઓ કે એ તમને જરૂરત છે કે નહીં. અગર તમે સ્ટોક લેવો હોય તો સ્ટોક જો એ સારો સ્ટોક છે કે નહીં, તમે પોતાનું રિસર્ચ કરો એન્ડ ધેન યુ ઇન્વેસ્ટ, કે નહીં કે કોઈ બીજાના કહેવા પર. અને વી આર ઇન ધ વર્લ્ડ ઓફ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન, આપણે બધી તરત વસ્તુ જોઈએ છે. તો હવે જે ડિલે ગ્રેટિફિકેશન કરશે, જે ડિલે કરશે, પ્રોબ્લી એ કદાચ વિન થશે. રિશિત, અમૃતનો T, ટ્રસ્ટ. અને આપણે ઇન્વેસ્ટરનું માઇન્ડ રિટર્ન્સ માટે એવું હોય છે કે ટ્રસ્ટ કોઈના પર બી મૂકી દે છે. તમે કહ્યું હું ત્યાં નિવેશ કરીશ, તમે કહ્યું હું ત્યાં મૂકીશ, હું અહીંયા ગમે તે. પણ આપણી પાસે ઘણા બધા રેગ્યુલેટેડ પ્લેટફોર્મ્સ છે જેના પર આપણે નજર રાખવી જોઈએ, જેથી તમને એક તમારી
કેપિટલની સેફટી રહે. રાઈટ. કેટલો ભાર તમે મૂકશો ટ્રસ્ટ પર અને એક રાઇટ એવન્યુથી જઈને રિટર્ન્સ કમાવાનો કે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો? રાઈટ. સો ટ્રસ્ટ ઇઝ આઈ ફીલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે આજે મેં કમાવી પણ લીધા પણ પૈસા જ ના મળે તો ફાયદો શું થયો? સો ઓલવેઝ મેક શ્યોર દેટ ઇઝ સમથિંગ વિચ આઈ ફોલો, અને આઈ ઓલવેઝ સજેસ્ટ બધા માટે કે જે ઇન્વેસ્ટમેન્ટ એ રેગ્યુલેટેડ એવન્યુઝથી જજો, નહીં કે અનરેગ્યુલેટેડ કોઈને પૈસા આપી દો. ફોર એક્ઝામ્પલ કેશની વાત કરીએ, કેશ આપી દીધું પાછા આવ્યા કે નહીં ખબર નહીં પડે, રાઈટ. પણ અગર છે તમે મ્યુચ્યુઅલ ફંડમાં નાખો છો, મ્યુચ્યુઅલ ફંડ ઇઝ અ રેગ્યુલેટેડ ઇન્ડસ્ટ્રી, આખું એનું એક રેગ્યુલેશન છે, જ્યાં સેબી છે, એમફી છે, તો એ લોકો દેર ઇઝ અ પોસિબિલિટી પાછા પૈસા આવી જ જવાના છે, એવું નથી કે તમારા પૈસા ડૂબી જશે. સો આટલી મહેનતના પૈસા છે, ઓલવેઝ મેક શ્યોર કે તમે એક રેગ્યુલેટરી ફ્રેમવર્ક, એક ટ્રસ્ટેડ પ્લેટફોર્મથી તમે ઇન્વેસ્ટ કરો, વિચ વિલ બી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ વસ્તુ આને હું કહીશ કે સિન્સ જેવી રીતના પ્રીતિબેને કીધું કે મહેનતના પૈસા છે આ, રાઈટ, તો યુ શુડ નો કે શું કમિશન્સ મળે છે, એડવાઇઝર તેમને શું કમિશન્સ મળી રહ્યો છે, કે પછી એમાં શું એક્સપેન્સ રેશિયો છે, કે શું ચાર્જિસ છે, એ બધું ખબર હોવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રસ્ટ મી, અગર છે તમે 10,000ની તમે એસઆઈપી કરો છો 30 યર્સ તક, અગર મને 12% રિટર્ન આવે તો અપ્રોક્સિમેટલી મારું અરાઉન્ડ 3 crores વેલ્યુ થઈ જાય છે. પણ એ જ અગર મને 13% રિટર્ન આવે તો અપ્રોક્સિમેટલી 4 crores આજુબાજુ જતું રહેશે. સો દેટ ઇઝ અ ડિફરન્સ ઓફ 1% અગર લોંગ ટર્મમાં આપણે વાત કરીએ તો. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે મેં જે ચાર્જિસ શું છે ઇન ડિટેલ સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગર ઇન્સ્યોરન્સ પોલિસીની વાત કરું તો ઇન્સ્યોરન્સ ઘણીવાર લોકો કહેતા હોય કે મેં મેડિક્લેમ પોલિસી 40 પાનાની છે, કેમ હું રીડ કરું? પણ એ રીડ કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એકવાર રીડ કરી કાઢો, કારણ કે ઇનકેસ ઇમરજન્સી આવી, કોઈ રીચ આઉટ નથી થઈ શકતું, તો તમે કરશો શું? તો એ વસ્તુ ખબર હોવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટ ઇઝ કહેશે તમે એક એડવાઇઝર જોડે જઈ રહ્યા તો એડવાઇઝરનું બી તમે એક ટ્રેક રેકોર્ડ ચેક કરો કે કેવો ટ્રેક રેકોર્ડ છે, વેધર ઇઝ એથિકલ ઓર નોટ, કે બધું સારું છે, દેન યુ ઇન્વેસ્ટ વિથ એમ ઇફ યુ વોન્ટ ટુ ગો વિથ એન એડવાઇઝર. અલ્ટિમેટલી લાસ્ટ વસ્તુ કહીશ કે માર્કેટમાં વોલેટિલિટી હશે, ગોલ્સ તમારા બધા અચીવ થશે, અગર તમે તમારું રિસ્ક એપેટાઇટ ચેક કરશો અને તમે ઇન્વેસ્ટ પ્રોપરલી કરશો, યુ શુડ બી થ્રુ. જસ્ટ પેશન્સ રાખજો. પેશન્સ ઓફકોર્સ, અને પેશન્સ ઓલવેઝ રાખવાની છે માર્કેટમાં, ભલે માર્કેટ ઉપર હોય, નીચે હોય, ગમે ત્યાં હોય, પેશન્સ વગર માર્કેટમાં તમારું કામ નહીં થાય. પણ જો આપણે 2025ને સમરાઇઝ કરવું હોય, કયા એરિયાઝ, કારણ કે તમે ઘણા બધાના ફંડ્સ મેનેજ કરો છો, રાઈટ, ક્યાં તમને ડિસઅપોઇન્ટ મળ્યું છે, કયા એવા રિસ્કીયર એવન્યુઝ રહ્યા છે, રિટર્ન વાઇઝ કઈ રીતના તમને નિરાશા મળી છે? જો એ એક સમરાઇઝ કરવું હોય, કઈ રીતના તમે કરશો? સો અગેન સ્મોલ કેપ, મિડ કેપ બધાને જ નારાજ કરી કાઢ્યા છે, જે અરાઉન્ડ 15-20% ઓલરેડી કરેક્ટ થઈ ગયા છે. પછી જે લોકોએ સેક્ટોરિયલ કોલ લીધા હશે, કે મેં ફોર એક્ઝામ્પલ બેન્કિંગ તો લકલી સારું ચાલે, કોઈ બીજું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર એટલું વધ્યું નથી, એ તો નેગેટિવ ગયું છે. તો ફોર એક્ઝામ્પલ તમે તમારા રિસ્ક એપેટાઇટના હિસાબે ઇન્વેસ્ટ નહીં કર્યું હોય, જે નોઇસના હિસાબે ગયેલા, કારણ કે 2024-23માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જબરદસ્ત બૂમ આપેલું સેક્ટરે, પણ પ્રોબ્લી આ વર્ષે એને કામ કર્યું જ નથી. સો સેક્ટોરિયલ ફંડ લીધા હશે, કે પછી આઈટી ફંડ લીધેલું હશે, સ્મોલ કેપ, મિડ કેપ લીધેલું હશે, તો એ લોકો એટલું સારું પરફોર્મ નથી કર્યું. કદાચ ફ્લેક્સી કેપ, લાર્જ કેપ બી પરફોર્મ એવું સારું નથી કર્યું, પણ થોડાક બચી જઈશું. પણ જે લોકો જે બહુ ખુશ લોકો છે, જે મલ્ટી કેપ અસેટમાં નાખેલા હતા, કે જેમાં ડેટ હતું, ઇક્વિટી હતું, ગોલ્ડ હતું, સિલ્વર હતું, એ લોકો બધા બહુ ખુશ છે આજની તારીખમાં. એબ્સોલ્યુટલી. જે મારો નેક્સ્ટ ક્વેશ્ચન હોવાનો હતો કે ઓકે, બિકોઝ વી ડોન્ટ નો કે ત્યાંના જે સાયકલ છે ને, રોટેશન સાયકલ, એ બહુ ફાસ્ટ થઈ ગઈ છે. તમે એક વખત નિવેશ કરો પછી યુ કાન્ટ ફોરગેટ, તમારે નિરંતર એમાં ધ્યાન રાખવું પડતું હોય છે, અને સાથે સાથે આપણે ચેન્જીસ કરવા પડતા હોય છે. હવે જો 2025નું વર્ષ જોઈએ તો મેટલ ડીડ પરફોર્મ વેલ, ફાઇનાન્શિયલ સેક્ટર પરફોર્મડ વેલ, આઈપીઓ માર્કેટમાં આપણે જોઈએ તો આપણે એક પોર્શન એમાં રાખ્યો, જેથી આપણો એક આલ્ફા સચવાઈ રહ્યું આપણા માર્કેટના રિટર્ન્સનો. ક્યાં તમને એક પોઝિટિવ સરપ્રાઇઝ મળી કે કયા સેક્ટરે, કે કયા એવન્યુએ, એરિયાએ તમારા પોર્ટફોલિયોના રિટર્ન્સને સંભાળી લીધું, જો 2025ને આપણે જોવું હોય તો? સો મેઇન થિંગ કે એક તો સેક્ટરલ જેવી વાત છે, ગોલ્ડ સિલ્વર તો બચાવી જ દીધું. સેકન્ડ વસ્તુ ઇઝ અસેટ એલોકેશન મેજર બચાવી દીધું બધા જ લોકોને, કે એમનું જે સ્લાઇટલી અગર ડેટ બી હશે, ડેટે 7-8% ડેટે રિટર્ન છોડી આપ્યું છે, જે ઇક્વિટી કંઈ નથી જોયું. તો ટેકનિકલી પોર્ટફોલિયો બચાવી દીધો છે. પ્યોર સેક્ટરની વાત કરું તો જે બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ્સ એટલું સારું નહોતું પરફોર્મ કરી રહ્યું, એટલે 2 years બિફોર સારું પરફોર્મ નહોતી કર્યું. એ લોકોએ જેને પૈસા નાખ્યા તો એને બહુ જબરદસ્ત પરફોર્મ કર્યું છે. અત્યારની તારીખે પ્રોબ્લી હજી સારું દેખાઈ રહ્યું છે પરફોર્મ કરતું આ પર્ટિક્યુલર સેક્ટર. એટ ધ સેમ ટાઈમ અગેન ફ્રેન્કલી આજે હું અહીંયા બેસીને તમને વાત કરું, પણ મને ખબર નથી કે નેક્સ્ટ 1 મહિનામાં શું ચાલશે, 2 મહિનામાં શું ચાલશે. પણ મને એક વસ્તુ કે 10 yearsમાં માર્કેટ શું, એટલે 10 yearsમાં તો પોર્ટફોલિયો ક્યાંનો ક્યાં જશે.
સો રાધર દેન હું ટ્રમ્પ ઉપર ભરોસો રાખ્યા કરતાં પોતા ઉપર ભરોસો કરીશ તો બેટર રહેશે. જી, એટલે મારો વાય તમને મેં સવાલ પૂછ્યો બિકોઝ સેક્ટર રોટેશન ચાલતું હોય છે. તમે 1-2 વર્ષ માટે માર્કેટમાં નથી આવતા. Right. તમે એક એટલીસ્ટ 5 to 6 યર્સની સાયકલમાં તમે રહેશો અને જો તમારું એસેટ એલોકેશન જેમ ઋષિતે કહ્યું હશે તો કોઈ પણ ઉપર નીચે થતું હશે તો બીજો સેક્ટર સંભાળી લેશે. એટલે અમે એસેટ એલોકેશનની અહીંયા વાત કરતા હોઈએ છીએ કે બધે તમારા પોકેટ્સ રાખો, બધે તમે નિવેશ કરો. પછી જ્યાં તમને લાગતું હોય કે ભાઈ હવે આ સેક્ટર ઇઝ ડુઈંગ વેલ, અને તમને કેવી રીતે ખબર પડશે કે જે તમને એમાં ગ્રોથ કઈ રીતના છે, કઈ રીતના બેલેન્સ શીટ છે, કઈ રીતના ઓર્ડર બુક છે, કઈ રીતના ડિમાન્ડ આવી રહી છે, કઈ રીતના આપણા એક્સપોર્ટ્સ ચાલી રહ્યા છે. આ બધી જો અવેરનેસ હશે તો તમે એમાં થોડું પ્લસ માઇનસ કરી શકશો. જે એઝ ફોર એક્ઝામ્પલ આપણે ગોલ્ડ સિલ્વર માટે કીધા હતા કે ટોટલ પોર્ટફોલિયોમાં તમે 10 થી 12% રાખો, પણ એ આપણે રેશિયો વધાર્યો. વાય? બિકોઝ ઇટ ઇઝ પરફોર્મિંગ રિયલી વેલ. એટલે તમારે એ ચેન્જીસ કરવા પડે એ તો તમે અમૃત પોર્ટફોલિયો બનાવી શકો, રાઈટ? પણ ઋષિત, બીજો જે એક આપણે ઇન્સ્યોરન્સને પાછું એક ટચ અપોન કરીએ, કારણ કે એક જે મિસ્ટેક ત્યાં થઈ જતી હોય છે બિકોઝ ઇઝ નોટ માર્કેટેડ વેલ, અને નોલેજ નથી લોકોને, અને એ અવેરનેસ એટલી બધી નથી, અને એક રોંગ આપણે મેડિક્લેમ કે રોંગ લઈ લેતા હોય છે અને એમાં ફસાઈ જતા હોય છે કે તમે ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ લઈ લેતા હોય છે કે ચલો લઈ લઈએ આપણને ટેક્સમાં. કઈ રીતના આ મિસ્ટેક્સ થતાં આપણે બચાવી શકીએ જ્યારે કોઈ ઇન્સ્યોરન્સ પોલિસી લેવી હોય ત્યારે? સો 2-3 મિસ્ટેક્સ જે રેગ્યુલરલી જોવામાં આવતી હોય છે એ જે બચવું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે જે પોલિસી લો છો, ફોર એક્ઝામ્પલ ઘણીવાર મેં જોયું છે કે લોકો વિટામિનની D12, B3 વિટામિન લેતા હોય છે, કે કોલેસ્ટ્રોલની નાની ગોળી લેતા હોય છે. એ લોકો લાગે છે કે આ કેમ ડિક્લેર કરવું, કે ડિક્લેર નથી કરવું. પણ ટ્રસ્ટ મી, જ્યારે તમે પોલિસી ઇન્સ્યોરન્સ ઇઝ વોટ કે તમારા ટ્રસ્ટ છે બિટવીન યુ એન્ડ મી. ઇન્સ્યોરન્સ કંપની તમને જોવા નથી આવતી, રાઈટ? તો એ એક કોમન ટ્રસ્ટ છે. પણ જ્યારે તમે એડમિટ થાઓ છો ને, એડમિટ થવા પર તમે ડૉક્ટરને કહેશો ને હું તો આ ગોળી લઈ રહ્યો છું, આ ગોળી લઈ રહ્યો છું, ઇન્સ્યોરન્સ કંપનીને ડિક્લેર નથી કર્યું, તો પ્રોબેબિલિટી કે તમે કદાચ ત્યાં તમારું પોલિસી રિજેક્ટ થઈ જશે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વેન યુ ટેક ધ પોલિસી, જે બી તમારી લાઇફસ્ટાઇલ હોય, તમે અગર સિગરેટ પીતા હો છો કે ટબેકો ખાતા હો છો, એવરીથિંગ, ઈચ એન્ડ એવરીથિંગ હેઝ ટુ બી ડિક્લેર્ડ, સો દેટ આગળ જઈને તમને સ્ટ્રેસ ફ્રી રહો કે ચલો મળી ગઈ પોલિસી અને કંઈ ક્લેમ આવે તો ઇન્સ્યોરન્સ કંપની વિલ પે દેટ પ્રીમિયમ, અરે પે દેટ ક્લેમ. તમારે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. કંઈ બી વસ્તુ છુપાવશો તો તમને એક બેક ઓફ ધ માઇન્ડ રહેશે કે અમે છુપાવેલું છે અને કદાચ ના પાસ થયું તો શું. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સે ઈચ એન્ડ એવરીથિંગ ટુ ઇન્સ્યોરન્સ કંપની. સેકન્ડ વસ્તુ જે જોવામાં આવેલી છે ઇઝ કે મારી પાસે કોર્પોરેટ મેડિક્લેમ છે, મારી પાસે કંપનીનો મેડિક્લેમ છે. અન્ડરસ્ટેન્ડ વન થિંગ, કંપનીનો મેડિક્લેમ ઇઝ અ બોનસ પોલિસી. કેમ? કારણ કે એ તમને પ્રોબેબલી પ્રી એક્ઝિસ્ટિંગ ડિઝીઝ કવર કરી દે છે, Day 1 થી કવર કરી દે છે ડેફિનેટલી. પણ અલ્ટિમેટલી જ્યારે કોર્પોરેટ મેડિક્લેમ પોલિસીમાં શું થાય છે કે એવરી યર એ પણ રિન્યૂ થાય છે. તો જે ફોર એક્ઝામ્પલ જે બી ડાયરેક્ટર છે કે ઓનર્સ છે, એ લોકો ડિસાઇડ કરી શકે છે એવરી યર કે એમને કેટલું સમશ્યોર આપવું છે પોતાના એમ્પ્લોયને, કે એ લોકોને પોલિસી આપવી છે કે નથી આપવી, એ લોકોને એ ડિસાઇડ કરી શકે છે. આજે બધું સારું છે, પ્રોબ્લી કાલે કશે તમે કંપની છોડી બી જાઓ છો તો યુ આર આઉટ ઓફ દેટ પોલિસી. અગર સે ઓર કે સે કોર્પોરેટલી ડિસાઇડ કરો કે મારે સમશ્યોર ઘટાવી દેવું છે તો તમારી પાસે બહુ ઓપ્શન નહીં રહે એક્સેપ્ટ ગોઈંગ વિથ દેટ પોલિસી. તો પોતાની પોલિસી હોવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. કંઈ ક્લેમ આવે તો ડેફિનેટલી કોર્પોરેટ યુઝ કરો, પણ પોતાની મોટી એક પોલિસી હોવી ઇઝ વેરી વેરી અને જેટલી વહેલી લેશો એ તમારા માટે બેનિફિશિયલ છે, જેટલી યંગર એજમાં લેશો એ તમારા માટે બેનિફિશિયલ છે, બિકોઝ પ્રીમિયમ ઓછા હશે અને તમારે પછી એવરી યર તમે ટોપઅપ કરો. કારણ કે અત્યારના એક પ્રોપર ઇન્સ્યોરન્સ પોલિસી લેવી એટલે એક હાયર અમાઉન્ટની ઘણી જ જરૂરી છે. જે રીતના ધ કોસ્ટ આર ગોઈંગ હાયર અને નવી બીમારી તો બધી આવતી જ હોય છે. આઈ હોપ કે આપણને કોઈને ના આવે, પણ આપણે ઓલવેઝ તૈયાર રહેવું પડે છે. અને ફાઇનલી ઋષિત, આ બધું જે આપણે ડિસ્કસ કરી રહ્યા છે અમૃત, એ આપણા માટે બે માટે નથી કરી રહ્યા, તમે તમારા પૈસા માટે કરો છો. એટલે આ બધા જ ફંડામેન્ટલ્સ તમારે ધ્યાનમાં રાખી અને કરજો તો જ તમારો પોર્ટફોલિયો સમૃદ્ધ થશે. પછી તમે કેટલા બી રિટર્ન્સ તમને મળી આવશે નહીં આવશે એ ખબર નથી, પણ જો એ પ્રોપર તમારું બેઝ નહીં હોય તો તમને એમાં ફાયદો બહુ નહીં થાય. તો તમે તમારા માટે કામ કરો છો એ સમજીને તમારો પોર્ટફોલિયો બનાવજો. ઓન દેટ નોટ, ઘણો આભાર ઋષિત તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને 2026 માટે તમને પણ ઘણી શુભકામનાઓ. અને ઓફકોર્સ દર્શકોને તો શુભકામનાઓ છે જ અમારા તરફથી, એટલે જ અમે આવા બધા શો કરીએ છીએ કે તમે ફ્લરિશ રહો અને નેક્સ્ટ યર પણ તમારું આવું જ સરસ જાય. એ સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.